બોટાદ જિલ્લાના હળદદ ગામમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયતની ઘટના હવે રાજકીય રંગ લેતી જોવા મળી રહી છે। આ મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી, પથ્થરમારો થયો હતો અને પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 જેટલા લોકો સામે ગુનો દાખલ થયો હતો। હાલ આ બધા ભાવનગર જેલમાં બંધ છે। સાથે જ હાલમાં ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન આપ્યું છે અને તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેના વિશે વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આ ઘટનાથી આમ આદમી પાર્ટીમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આક્રોશના સ્વરૂપે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દીવો લઈને વિરોધ નોંધાવ્યો છે અને ભાજપ સરકાર સામે તીખો પ્રહાર કર્યો છે। ઈસુદાન ગઢવીએ કહ્યું, આજે આખું ગુજરાત દિવાળી ઉજવી રહ્યું છે, પરંતુ આપણા ખેડૂતો અને આગેવાનો જેલમાં છે। જેમણે ખેડૂતો માટે લડત આપી, આજે તેઓ જ સળિયા પાછળ છે। અમે દીવો પ્રગટાવ્યો છે અંધકારને દૂર કરવા માટે, એ અંધકાર જે ભાજપની અન્યાયી નીતિઓએ ફેલાવ્યો છે। ઈસુદાન ગઢવીએ આગળ શું કહ્યું તે સાંભળો। જય હિન્દ, જય જવાન, જય કિસાન મિત્રો, હું આપનો મિત્ર ઈસુદાન ગઢવી। આજે દિવાળીના પર્વ નિમિત્તે મેં સૌને અપીલ કરી હતી કે જે રીતે ભાજપીય કડદા પાર્ટીએ કડદા બચાવવા માટે પોતાના કડદા કાંડ બચાવવા માટે ખેડૂતો ઉપર બર્બરતાપૂર્વક અત્યાચાર કર્યો, એના વિરોધમાં અને જે ખેડૂત આગેવાનો છે, જે ખેડૂતો માટે લડે છે, ને આજે આપણે સૌ દિવાળી કરીએ છીએ, પરંતુ એ ખેડૂતો માટે લડતા એ પ્રવીણ રામ હોય, રાજુ કરપડા હોય, પિયુષ પરમાર હોય, રાજુ બરખોતરિયા હોય, એવા સેંકડો ખેડૂત આગેવાનો જેલમાં છે। એના સમર્થનમાં આજે દીવો પ્રગટાવ્યો છે। ગુજરાતના સમગ્ર ખેડૂતોને મેં અપીલ કરી હતી, સમગ્ર આમ આદમી પાર્ટીના આગેવાનોને અપીલ કરી હતી, કાર્યકર્તાઓને અપીલ કરી હતી, જેના ભાગરૂપે આજે મેં પણ દીવો પ્રગટાવ્યો છે। ભગવાન રામને, માતાજીને, જગદંબાઓને પ્રાર્થના કરીએ છીએ કે ભાજપીય કડદા પાર્ટી જે વર્ષોથી ખેડૂતોને લૂંટે છે, મજૂરોને લૂંટે છે, શ્રમિકોને લૂંટે છે, અને એની સામે જે પણ પડે એને એન કેન પ્રકારે પરેશાન કરે છે, એને જેલમાં મોકલે છે, એના ઉપર લાઠીચાર્જ કરાવડાવે છે, કારણ કે એમના કડદા બંધ ન થવા જોઈએ। એની સામે લડવાની ઈશ્વર સૌ ખેડૂતોને શક્તિ આપે, અમારા સૌ આમ આદમી પાર્ટીના સૈનિકોને શક્તિ આપે। અને બોટાદમાં જે કડદાનું બહાર આવ્યું પછી તમામ એપીએમસીમાંથી લોકોમાં એક અવાજ ઉઠ્યો છે કે મારી પણ લૂંટ ચલાવે છે આ લોકો, મને પણ લૂંટે છે, લોકો બોલતા થયા છે। એટલે આ દીવડો પ્રગટાવી એમને સમર્થન આપીએ છીએ, માતાજીને કહીએ છીએ કે અમને ખૂબ શક્તિ આપે અને તમામ ખેડૂતો 54 લાખને શક્તિ આપે કે જે ખેડૂત આગામી ચૂંટણીઓમાં ભાજપી કડદા પાર્ટીને ખેડૂત સમાજ બનીને જવાબ આપે, કોઈના કહેવાથી નહીં, કોઈ જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનના કહેવાથી નહીં, પોતાની આત્મા જગાડે। કારણ કે ભાવ નથી મળતો, મગફળીનો, કપાસનો ભાવ નથી મળતો, કોઈ જણસનો ભાવ પૂરતો મળતો નથી, અને એપીએમસીઓમાં પણ ભાવ નથી મળતો, ઉપરથી કડદા કરી કડના નામે કે લાંચના નામે ખેડૂતોને લૂંટે છે। તો એ ખેડૂતોને પણ આજે દીવો પ્રગટાવીને માતાજીને પ્રાર્થના કરી છે, ઈશ્વરને પ્રાર્થના કરી છે, ભગવાન રામને પ્રાર્થના કરીએ છીએ કે એ ખેડૂતોમાં શક્તિ આપજો, બોલવા હિંમત આપજો, એમનામાં ડર છે, એ ડર નીકળવું જોઈએ, એમનામાં એટલી શક્તિ ભરી દો। અને એમને ખૂબ શક્તિ છે, પણ જેમ હનુમાનજીને ખબર નહોતી પોતાના શક્તિની, એવી જ રીતે મારા ખેડૂતોને ખબર નથી। નહીં તો 54 લાખ ખેડૂતો આવી રીતે દીવા પ્રગટાવીને સંકલ્પ લઈ લે અને એના 5 પરિવારને કહી દે કે આ વખતે ભાજપી કડદા પાર્ટીને મારે ખેડૂત સમાજ તરીકે, ખેડૂત તરીકે જવાબ આપવો છે, તો કોઈ સરકારની તાકાત નથી મારા ખેડૂતોને સાઇડલાઇન કરી શકે, મારા ખેડૂતોને લૂંટી શકે, અથવા તો મારા ખેડૂત વિરોધી નિર્ણય લઈ શકે। એટલે હું આજે દીવો પ્રગટાવી અને ઈશ્વરને પ્રાર્થના કરી છે કે ખેડૂતોમાં ખૂબ શક્તિ આપજે, એમાં ડર છે કાઢજે ને એકતાનો ભાવ વધે, ખેડૂત સમાજ બને એવું કરે, એવી એને શક્તિ આપે એવી પ્રાર્થના।
હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી આ મુદ્દાને કેટલું આગળ ધપાવે છે અને ભાજપ આ આક્ષેપોનો શું જવાબ આપે છે. આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને ફરી એકવાર યાદ કરાવી દઈએ, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.